ગુજરાત ટેટ પરીક્ષા અને શિક્ષક ભરતીની તમામ અપડેટ માટે એજ્યુકેશન વિથ જિગ્નેશને સબસ્ક્રાઇબ કરો. તો મિત્રો, કચ્છ વિદ્યા સહાયક સ્પેશિયલ ભરતી અને પ્રતીક્ષા યાદીના તબક્કાનો જે છે એ અંત આવી ગયો છે. એટલે કે પ્રતીક્ષા યાદી આવી ગઈ છે 6 થી 8ની. 2 દિવસ પહેલાં આપણે વિડીયો બનાવ્યો હતો અને તમને જણાવ્યું હતું અને આપણે રિક્વેસ્ટ પણ કરી હતી કે શિક્ષણ વિભાગને, શિક્ષણ મંત્રીને તમામ જગ્યાએ આપણે રિક્વેસ્ટ કરી હતી અને વિડીયો બનાવ્યો હતો. તો ખૂબ જ સારા સમાચાર છે કે 6 થી 8ના તમામ વિષયોની પ્રતીક્ષા યાદીનું મેરિટ જે છે જાહેર થઈ ગયું છે અને જિલ્લા પસંદગી એટલે કે તમારું જિલ્લાનું પસંદગી પત્ર જે છે તમારે લેવા જવાનું છે 25/3/2026ના રોજ. તો ફાઇનલી જે છે વેઇટ જે છે હવે ઓવર થઈ ગઈ છે અને ખૂબ સારા સમાચાર છે અને સારી એવી જગ્યાઓ પણ વેઇટિંગ રાઉન્ડમાં જે છે એ ખુલી છે. તો તમામ મિત્રો જે પણ મેરિટમાં આવી ગયા છે તમામને ખૂબ ખૂબ અભિનંદન છે અને શુભકામનાઓ છે કે તમને કચ્છની અંદર સારી જગ્યા મળી જાય. ડિટેલમાં માહિતી હવે આપણે જોઈશું કે કેટલું કટ ઓફ છે અને કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ છે, કયા વિષયમાં કેટલી જગ્યાઓ છે, તમામ માહિતી વિડીયોમાં આપણે જોઈશું. અંત સુધી વિડીયોની અંદર બનેલા રહેજો. તો મિત્રો, ઓફિશિયલ ન્યૂઝમાં તમે જોઈ શકો છો કે 6 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2025માં ગણિત વિજ્ઞાન, ભાષાઓ અને સામાજિક વિજ્ઞાનના તમામ જે ઉમેદવારો જે છે એ નીચે મુજબ મેરિટમાં આવતા હોય તો કોલ લેટર ડાઉનલોડ કરી શકે છે. 20/3/2026થી કોલ લેટર આપવામાં આવે છે. એટલે કે ગઈકાલે જ જે છે એ જાહેરાત મોડી સાંજે થઈ હતી. તો અહીંયા મેરિટમાં તમે જોઈ શકો છો અને જે પણ ઉમેદવાર કોલ લેટર ડાઉનલોડ કરે છે એ ઉમેદવારો 25/3/2026ના રોજ જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે અને આ અંગેની તેમની તારીખ, સમય અને સ્થળ ઉમેદવારના કોલ લેટરમાં દર્શાવેલ છે. અને જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઇટ ઉપરથી જ ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાનું રહેશે. કોઈપણ પ્રકારે અન્ય કોઈપણ પ્રકારે કોલ લેટર મોકલવામાં આવશે નહીં. એટલે કે આ બધી તમને ખ્યાલ હોય જ છે. જો કે સૂચનાની અંદર લખવું જરૂરી હોય છે. તો જે પણ મિત્રોને કોલ લેટર આવે છે તો પોતે લોગિન કરીને ચેક કરી લેજો અને અહીંયા તમે કટ ઓફ પણ જોઈ શકો છો અને તમારું સ્થળ, સમય અને જે બી છે એક જ દિવસે બધાને બોલાવેલા છે એટલે એ પ્રમાણે અંદર કોલ લેટરમાં લખેલું હશે. મેરિટની વાત કરીએ તો ગણિત વિજ્ઞાનમાં જે છે ઓપનનું 73.45 અટકેલું છે. એસસી કેટેગરીનું અટકેલું છે 72.3383, એસટીમાં 66.8195, એસસીબીસીમાં 73.4041 અને આર્થિક રીતે પછાત વર્ગમાં 73.4471. અહીંયા તમે જોઈ શકો છો કે ગણિત વિજ્ઞાનમાં એક સી કેટેગરીની જગ્યા જે છે દિવ્યાંગની અંદર ખુલેલી છે જેનું મેરિટ છે 64.2968. એવી રીતે આપણે વાત કરીએ તો ભાષાઓમાં ગુજરાતી વિષયનું વાત કરીએ તો ઓપન કેટેગરીમાં 67.1058, અનુસૂચિત જાતિમાં 67.3028, એસટી કેટેગરીમાં 64.3424, એસસીબીસીમાં 67.1023 અને આર્થિક રીતે નબળા વર્ગમાં 67.2188. હિન્દી વિષયમાં જોઈએ તો ઓપન કેટેગરીમાં 62.32 62.3253 છે. એસસીની અંદર હિન્દી વિષયમાં જગ્યાઓ ખુલી નથી. એસટીની અંદર 61.7988 છે. એસસીબીસીમાં 66.1111 છે અને ઈડબ્લ્યુએસમાં 64.3936 છે. અને અહીંયા હિન્દીમાં પણ સી કેટેગરીમાં એક જગ્યા ખુલેલી છે જેનું મેરિટ છે 63.6531 વાળા ઉમેદવાર છે. એક જગ્યા છે, એમને નોકરી ત્યાં મળી શકે છે. એવી રીતે અંગ્રેજી વિષયની વાત કરી લઈએ તો અંગ્રેજીમાં ઓપનનું જે છે 68.4764 છે. અંગ્રેજીમાં પણ એસસીની જગ્યા નથી ખુલેલી. એસટીની અંદર 64.9132 છે. એસસીબીસીમાં 68.4518 છે. જો કે ઈડબ્લ્યુએસમાં જગ્યા અંગ્રેજીની ખુલી નથી. તો અહીંયા તમે જોઈ શકો છો અંગ્રેજીની અંદર 3 કેટેગરીમાં ઓપન, એસટી અને એસસીબીસી આ 3 કેટેગરીમાં જગ્યા ખુલેલી છે. સંસ્કૃતની અંદર જે છે એ ઓપનમાં 66.5764ના ઉમેદવારો ડાઉનલોડ કરી શકશે. એસસીમાં એમાં પણ જગ્યા નથી ખુલેલી. એસટી કેટેગરીમાં તમે જુઓ તો 62.5119 છે. એસસીબીસીમાં 66.9961 છે અને ઈડબ્લ્યુએસ કેટેગરીમાં છે 67.3767 છે. ખાસ સામાજિક જ્ઞાનની હવે વાત કરીએ તો ઓપન કેટેગરીમાં 71.1382 સુધીના ઉમેદવારો જે છે કોલ લેટર ડાઉનલોડ કરી શકે છે. એસસી કેટેગરીમાં 71.1473 સુધીના ઉમેદવારો કોલ લેટર ડાઉનલોડ કરી શકે છે. એસટી કેટેગરીમાં 66.8926 છે. એસસીબીસીમાં 71.0146 છે અને ઈડબ્લ્યુએસમાં 71.2411 છે. એમાં કોઈ જે છે દિવ્યાંગ કેટેગરીની કોઈ જગ્યાઓ જે છે એ ખુલેલી છે નહીં. તો આ જે છે કટ ઓફ મેરિટ છે અને ઘણા વિષયમાં એવું પણ બન્યું હશે કે જગ્યાઓ જે છે એના કરતાં ઉમેદવારોનો જે મેરિટ ક્રમાંક જે છે એ ઓછો હશે. દાખલા તરીકે 10 જગ્યાઓ હોય અને ઉમેદવારનો જે પ્રતીક્ષા યાદી મેરિટ ક્રમાંક જે છે એ 1 થી 10ની અંદર આવતો હોય છતાં પણ એવું બની શકે કે એને એક્સેસ કોલ લેટર આવેલો હોય. કારણ કે એવી કોમેન્ટમાં કાલે આવી હતી, 1-2 જણના જે છે પ્રશ્નો હતા.
કે અમને એક્સેસ કોલ લેટર કેમ બતાવે છે, તો એનો કોઈ વાંધો નથી. ઘણીવાર એવું બને છે ત્યાંથી કે તમામ ઉમેદવારોને એક્સેસ કોલ લેટર કાઢવામાં આવે છે. તો કચ્છની અંદર તમે મતલબ જવાના છો સ્પેશિયલ ભરતીમાં, એટલે અગાઉ એવું તો છે નહીં કે તમે સામાન્ય ભરતીમાં લાગેલા હશો કે એવું કંઈ. તો તમારા માટે જે છે એક્સેસ કોલ લેટર પણ આવ્યો હોય તો તમે જજો ત્યાં જિલ્લા પસંદગી માટે, અને આશા રાખીએ કે તમને તમામ જે પણ મિત્રો જે છે એની અંદર એ લોકોને નોકરી મળી જાય. તો તમામને શુભકામનાઓ છે. હવે જોઈએ આપણે કે આ જે પ્રતીક્ષા યાદી છે એની અંદર જગ્યાઓ કેટલી છે. બરાબર, જિલ્લો એક જ છે કચ્છ જ, બરાબર. વિષય વાઇઝ અને કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ છે એની તમને વાત કરી દઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો. પહેલાં આપણે ગણિત વિજ્ઞાનની વાત કરીએ તો ઓપનની અંદર 58 જગ્યાઓ ખુલી છે, એસસીમાં 10 ખુલી છે, એસટીમાં 4 છે, એસસીબીસીમાં 24 છે, ઈડબ્લ્યુએસમાં 12 છે. એમ કરીને 108 જગ્યાઓ પ્રતીક્ષા યાદીમાં ખુલેલી છે. એસએસની વાત કરીએ તો એસએસમાં ઓપનમાં 48 છે, એસસીમાં 7 છે, એસટીમાં 19 છે, એસસીબીસીમાં 23 છે અને ઈડબ્લ્યુએસમાં 6 છે. એમ કરીને 103 જગ્યાઓ છે એ સામાજિક વિજ્ઞાનની અંદર ખુલેલી છે. ગુજરાતી વિષયની વાત કરીએ તો ઓપનમાં 11 છે, એસસીમાં 1 છે, એસટીમાં 5 છે, એસસીબીસીમાં 4 છે અને ઈડબ્લ્યુએસમાં 3 છે. એમ કરીને ટોટલ 24 જગ્યાઓ ગુજરાતી વિષયની છે. હિન્દી વિષયની વાત કરીએ તો ઓપનમાં 22 જગ્યા છે, એસસીમાં 0 છે, એસટીમાં 5 છે, એસસીબીસીમાં 5 છે અને ઈડબ્લ્યુએસમાં પણ 5 છે. એમ કરીને 37 જગ્યાઓ હિન્દી વિષયમાં ખુલેલી છે. અંગ્રેજી વિષયની વાત કરીએ ઇંગ્લિશમાં તો ઓપનમાં 6 જગ્યા છે, એસસીમાં 0 છે, એસટીમાં 7 છે, એસસીબીસીમાં 1 છે અને ઈડબ્લ્યુએસમાં 0 છે. એમ કરીને 14 જગ્યાઓ ઇંગ્લિશની છે. સંસ્કૃતની વાત કરીએ તો ઓપનમાં 5 છે, એસસીમાં 0 છે, એસટીમાં 4 છે, એસસીબીસીમાં 4 છે અને ઈડબ્લ્યુએસમાં 1 છે. એમ કરીને 14 જગ્યાઓ છે. હવે ઓવરઓલ આપણે કેટેગરી વાઇઝ જોઈએ, તમામ વિષયની વાત આપણે કરવામાં આવે તો તમે જુઓ કે ઓપન કેટેગરીમાં 150 જગ્યાઓ ટોટલ જે છે એ ખુલેલી છે વેટિંગ રાઉન્ડમાં. એસસી કેટેગરીમાં જુઓ તો 18 જગ્યાઓ છે, એસટીમાં 44 છે, એસસીબીસીની 61 અને ઈડબ્લ્યુએસની 27 છે. એ તમામ વિષયની આપણે વાત કરી રહ્યા છીએ. તો કુલ જે છે એ 300 જગ્યાઓ માટે પ્રતીક્ષા યાદીનો તબક્કો આપવામાં આવેલો છે. આપણને ખ્યાલ છે કે 1600 આસપાસ જગ્યાઓ જે છે એ ટોટલ જગ્યાઓ 1600 આસપાસ હતી અને એની જગ્યા ભરાઈ છે અને પછી એમાં રાજીનામા જે બી પડે છે અને એમાં ઘણા લોકો જે છે એ સામાન્ય ભરતીનું જે વેટિંગ આવ્યું છે એની અંદર પણ ગયા છે. તો તમામ જગ્યાઓ ગણીને જે છે એ વેટિંગ રાઉન્ડ આપવામાં આવેલો છે અને એટલા માટે જે છે એ 300 જગ્યાનો જે છે એ વેટિંગ રાઉન્ડ આવે છે. તો ફરી એકવાર બધા તમામ મિત્રોને કોંગ્રેચ્યુલેશન, અને તમામ માહિતી જે છે વિડીયોની અંદર તમને આશા રાખે છે કે મળી ગઈ હશે. હજી તમારો કોઈ એવો પ્રશ્ન હોય ડોક્યુમેન્ટ બાબતમાં કે બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી શકો છો. અને આવીને આવી શૈક્ષણિક અપડેટ, રિયલ ટાઈમ અપડેટ મેળવવા માટે આપણે એજ્યુકેશન વિથ જિગ્નેશને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ. ગુજરાત ટેટ ટાટ પરીક્ષા અને શિક્ષક ભરતીની તમામ અપડેટ માટે એજ્યુકેશન વિથ જિગ્નેશને સબસ્ક્રાઇબ કરો.